આજે 2 ઓક્ટોબરને લઈ ધાનેરાની રોયલ સ્કૂલ અને કોલેજ અને લાયન્સ ક્લબ દ્વારા મામા બાપજીના મંદિરે સફાઈ અભિયાન હાથ ધરાયું। 2 ઓક્ટોબરને લઈ આજે ધાનેરા ખાતે રોયલ સ્કૂલ તેમજ કોલેજ અને લાયન્સ ક્લબના સદસ્યોએ સાથે મળી ધાનેરાના પ્રાચીન મંદિર એવા મામા બાપજીના ધામ અને અંદર આવેલ તળાવની સાફ સફાઈ કરી હતી। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે તળાવનું રિનોવેશન લાખો રૂપિયા ખર્ચીને કરાયું, પણ સાફ સફાઈના અભાવે ગંદકીના ઢંગ જામ્યા હતા। તળાવ સાથે લોકોની આસ્થા જોડાયેલ છે, જે ગાંધીજીના જન્મદિવસની ઉજવણી લઈ તળાવ અને મંદિરની સાફ સફાઈ કરી ગાંધીજીની વાત પર મહોર મારી હતી। સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાની અર્થને સાચા અર્થમાં સાકાર કર્યો। લગભગ 800ના વિદ્યાર્થીઓ આ સફાઈ ઝુંબેશમાં જોડાઈ સાફ સફાઈના ફોટા પડાવતા આગેવાનોને પણ એક આડકતરો મેસેજ આપ્યો। બ્યુરો રિપોર્ટ હિતેશ સોલંકી, ધાનેરા। આવતીકાલે 2 ઓક્ટોબર અને ધાનેરાના દરેક નાગરિકોને મહાત્મા ગાંધી જયંતિની શુભકામનાઓ। આજે રોયલ સ્કૂલ, લાયન્સ ક્લબના મેમ્બરો અને KR આજના કોલેજના વિદ્યાર્થીઓ સૌ મળી અને લગભગ 700થી 800 વિદ્યાર્થીઓ ભેગા થઈ અને સ્વચ્છ ભારત અભિયાન રેલીમાં જોડાણા અને મા બાપજીનું મંદિર પસંદ કરેલું। ઘણા સમયથી મા બાપજી મંદિર ગંદકીથી ફેલાયેલું હતું। આપ જોઈ શકો છો, આ બધું સફાઈ અત્યારે વિદ્યાર્થીઓથી અમે જ કર્યું છે અને મંદિર પરિસરના અંદર પણ આજે 1 કલાકથી અમે મથી રહ્યા છીએ અને સફાઈનું અભિયાન ચાલુ છે અને બને। નમસ્કાર, અમે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરા તરફથી અને લાયન્સ ક્લબ અને કોલેજના વિદ્યાર્થીઓ તરફથી મામા બાપજી ધાનેરાના જે મંદિર છે, એક પવિત્ર મંદિર છે, ત્યાં અમે એક 2 ઓક્ટોબર ગાંધી જયંતિના નિમિત્તે અમે અહીંયા સ્વચ્છતા અભિયાન જારી કર્યું છે। અમારી જે નવી શાળા છે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરા, જે સરાવ તરફ આવેલી છે, ત્યાંથી અમે અહીં રેલી કાઢી હતી। ત્યાંથી અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા જેટલો પણ કચરો છે એ અમારા વિદ્યાર્થીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને જે લાયન્સ ક્લબ તરફથી અમે બધું સાફ કરીએ છીએ। અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ જે મામા બાપજી છે એ એક પવિત્ર સ્થાન છે, એક મંદિર છે। જો આવી વસ્તુ, આવી જગ્યાઓ, આવા સ્થળો જો સાફ રહે તો માણસોને પોતાની અંદર એક એવી ઈચ્છા પેદા થાય કે જો હું કંઈક કરી શકું તો હાલ અમે ધાનેરાથી શરૂઆત કરી છે, તો ધીરે ધીરે ધાનેરાથી ગુજરાત, ગુજરાતથી ભારત, આ રીતે આપણે આપણા ભારત દેશને સ્વચ્છ રાખી શકીએ છીએ। નરેન્દ્ર મોદી સાહેબે